શું આ શિક્ષણનું ધામ છે કે દેશ વિરોધી વિચારોનું કેન્દ્ર? વાત એક યુનિવર્સિટીની કરવી છે જ્યાં દેશનું ભવિષ્ય ઘડાવવું જોઈએ ત્યાં મોડી રાતે દેશના નેતાઓની વિરુદ્ધમાં અત્યંત વાંધાજનક નારાઓ લાગી રહ્યા છે. જેએનયુની ધરતી પર ફરી એકવાર જૂની દેશ વિરોધી માનસિકતા જોવા મળી. ઉમર ખાલિદ અને શરજીલ ઇમામ જેવા તત્વોના સમર્થનમાં અર્બન નક્સલીઓ દ્વારા છે લોકશાહીની મર્યાદા ઓળંગતા નારાઓ લગાવવામાં આવ્યા. આ એક માત્ર વિરોધ નથી પણ ભારત વિરોધી વિચારધારાને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ થઈ રહ્યો છે. યાદ રાખજો, આતંકવાદી માત્ર બંદૂક લઈને જ નથી આવતા. બૌદ્ધિક આતંકવાદીઓ એકેડેમિક્સ, ડોક્ટરો અને એન્જિનિયરો ના વેશમાં પણ હોય છે. તેઓ પોતાની ડિગ્રી અને પદનો ઉપયોગ દેશને અંદરથી પાડવા માટે કરે છે. આઝાદીના નામે અરાજકતા ફેલાવનાર આ તત્વોને ઓળખવાનો સમય આવી ગયો છે. શિક્ષણ મંદિરમાં રાષ્ટ્રવાદ હોવો જોઈએ, આવી ઝેરીલી વિચારધારા નહીં. શું તમે પણ માનો છો કે આવા તત્વોની વિરુદ્ધમાં કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ? તો આ વિડીયોને વધુ શેર કરો અને આ સત્ય સરકાર સુધી, લોકો સુધી છે એ પહોંચાડો. જય હિન્દ.